કપડવન દહેગામ મુખ્ય સડક માર્ગ પર આવેલું પુનાદરા ગામ, જ્યાં આવેલ છે મધ્યકાલીન ભારતીય ઇતિહાસના કેટલાક સ્થાપત્યિક અવશેષો। નમસ્કાર મિત્રો, હું છું તુષાર અને સ્વાગત છે તમારું આજના વિડીયોમાં। મિત્રો, આ છે પુનાદરા ગામ। ઐતિહાસિક સમયમાં આ એક રજવાડું હતું, જેની સ્થાપના ઝાલા મખવાન વંશના શાસકોએ કરી હતી। ઇતિહાસમાં પુનાદરાનો પ્રારંભિક પાયો 11મી સદીના ઉત્તરાર્ધ અને 12મી સદીના પૂર્વાર્ધમાં જોવા મળે છે, જ્યારે આ વિસ્તારમાં એક મજબૂત કિલ્લાબંધ રજવાડાની ઉત્પત્તિ 15મી સદીમાં થઈ હતી। વાત્રક નદી કાંઠે વસેલ પુનાદરા ગામનો આ કિલ્લો તેના ભવ્ય ભૂતકાળની સાક્ષી પૂરે છે। કિલ્લો નદીને એકદમ અડીને હોવાથી જે તે સમયે તેનું વ્યૂહાત્મક મહત્વ ઘણું રહ્યું હશે। કિલ્લામાં બુરજો અને પરકોટાની દિવાલ આજે પણ જોઈ શકાય છે। દિવાલ પર ચઢવા માટે સીડી અને કિલ્લાની અંદર રહી દુશ્મન પર હુમલો કરવા માટેની વ્યૂહાત્મક બનાવટ તે સમયના શાસકોનું કૂટનીતિક કૌશલ્ય દર્શાવે છે। આજુબાજુના અન્ય રજવાડાઓથી રક્ષણ મેળવવા માટે કિલ્લાની રચના વ્યૂહાત્મક અને મજબૂત બનાવવી જરૂરી હતી। 19મી સદીના ઉત્તરાર્ધ અને 20મી સદીના પૂર્વાર્ધમાં આ રજવાડું બ્રિટિશ અને ગાયકવાડ જેવી સત્તાઓ સાથે શાંતિપૂર્ણ સંબંધો માટે મહીકાઠા એજન્સીનું ભાગ બન્યું। આ રજવાડાની પોતાની આવક અને વહીવટી તંત્ર પણ હતું, જેમાં કાયદાકીય અને સરકારી દસ્તાવેજોમાં આગવા સ્ટેમ્પનો પણ ઉપયોગ થતો હતો। પુનાદરા સ્ટેટના અંતિમ શાસક તરીકે અજીતસિંહજીનું નામ ઉલ્લેખનીય છે। જ્યારે દેશ આઝાદ થયો ત્યારે આ રજવાડું ભારત સાથે જોડાયું અને બોમ્બે રાજ્યનું ભાગ બન્યું। બોમ્બેમાંથી ગુજરાત રાજ્ય અલગ પડતા આ વિસ્તાર ગુજરાત રાજ્યમાં આવ્યો। હાલમાં આ વિસ્તાર ખેડા જિલ્લાના કપડવન તાલુકા હેઠળ આવે છે। મિત્રો, સમય પસાર થાય છે પણ ઇતિહાસ કદી મટતો નથી। જો તમારા આજુબાજુ પણ આવા કોઈ ઐતિહાસિક જગ્યા જેમ કે કિલ્લો, વાવ, મંદિર, કૂવો અથવા કોઈ પણ નાનું મોટું સ્થાપત્ય હોય તો કોમેન્ટમાં જરૂરથી જણાવજો। સમય મળે એ વિષય પર આપણે જરૂરથી ચર્ચા કરીશું। જય શ્રી કૃષ્ણ।